હા હાલો હાલો. આમ હીર્યો ભૂવો અને લાખો વણઝારો રાજ દરબારમાં આવ્યા, પણ ત્રાંબાના પત્રે માંડેલી શરત ફરે નહીં. રાજનો હુકમ થઈ ગયો, હીરિયા ભુવાને હાંડ સોંપી દો. આમ માતાજી પારગરીની દયાથી હીરિયા ભુવાને અઢળક સંપત્તિ મળી. હીરિયો ભુવો હરખાતા હરખાતા ઘરે આવ્યા. ઘરે આવી લાસુને વાત કરે છે અને પછી તો પોટને ખોલીને જોવે છે તો હાચા હીરા મોતી માણેક ઝીંડુ રતનથી તો આખા ઝૂંપડામાં પ્રકાશ ફેલાણો એવા કિંમતી મૂલ્યવાન ખજાનાને જોઈ બે માણસે માતાજી પારગરીનો પાડ માંડ્યો. એવા તો કિંમતી ઝીંડુ રતન કે એક વેચે તો આખી જિંદગી બેઠા બેઠા ખાય એવી એની કિંમત આવે. હીરિયા ભુવાને એમ થયું આમાંથી એકાદ ઝીંડુ રતન લઈ હાલ ગામમાં પારસ શેઠ વાણિયાને ઘેરે જવાની કિંમત કેટલીક આવે મને તો કાંઈ ખબર પડે નહીં. આમ હીરિયો ભુવો એક ઝીંડુ રતન લઈ અને ધીરે ધીરે પારસ વાણિયાને ઘેર આવે છે. શેઠ જય માતાજી. જય માતાજી, જય માતાજી. આવો આવો હીડિયા ભુવા, આવો આવો. જય માતાજી, જય માતાજી. હા શેઠ લ્યો લ્યો આ હું